હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું વર્ષ 2026-27 દરમિયાન યુડાયસ પ્લસમાં આપણે વિદ્યાર્થીઓને એક ધોરણમાંથી બીજા ધોરણમાં પ્રોગ્રેશન અથવા અપડેટ કઈ રીતે કરી શકીએ. અહીં મિત્રો આપણે વિદ્યાર્થીઓના પ્રોગ્રેશન કરવા માટે સૌથી પહેલા ગૂગલમાં યુડાયસ પ્લસ વેબસાઇટ ઓપન કરીશું. અહીં વેબસાઇટ ઓપન કર્યા બાદ આપણે લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ આ ઓપ્શન પર ક્લિક કરીશું. અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ આ ઓપ્શન પર ક્લિક કરતા આપણને સ્ટેટ પૂછવામાં આવશે. અહીં આપણે આપણું ગુજરાત સિલેક્ટ કરી લઈશું અને ત્યારબાદ ગો બટન પર ક્લિક કરીને નવું એક પેજ આવશે જ્યાં આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું. અહીં સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીને આપણને યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરવાનું કહેવામાં આવશે. તો અહીં આપણે આ તમામ વસ્તુ એન્ટર કરી દઈશું અને તમામ વસ્તુ એન્ટર કર્યા બાદ આપણે યુડાયસ પ્લસના હોમ પેજ પર પહોંચી જઈશું જ્યાં આપણને એકેડેમિક યર 26-27 અને 25-26 આ બે બતાવશે, જ્યાં આપણે 26-27 પર ક્લિક કરવાનું છે. અહીં આપણું હોમ પેજ ઓપન થઈ જશે. અહીં હોમ પેજ ઓપન થયા બાદ દરેક ધોરણ આપણને જોવા મળશે જ્યાં એડ ઓર વ્યૂ મેનેજ આ બે ઓપ્શન મળશે. અહીં આપણે આ બે ઓપ્શન પર ક્લિક નથી કરવાનું, પણ લેફ્ટ સાઈડ જે અલગ અલગ ટેબ આપણને આપી છે જેમાં આપણે સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન, અહીં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન આ ઓપ્શન પર ક્લિક કરીશું. ત્યાં ફરીથી આપણને સબ ટેબ જોવા મળશે જેમાં આપણે પ્રોગ્રેશન એક્ટિવિટી પહેલી ટેબ પર આપણે ક્લિક કરીશું. અહીં ફરીથી આપણને 5 ઓપ્શન જોવા મળશે જેમાં પ્રોગ્રેશન એક્ટિવિટી આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. અહીં આ ઓપ્શન પર ક્લિક કરતા આપણને ધોરણ અને સેક્શન પૂછવામાં આવશે જેમાં આપણે આપણું ધોરણ અને સેક્શન સિલેક્ટ કરીને ગો બટન પર ક્લિક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 7ના તમામ વિદ્યાર્થીઓની માહિતી આવી ગઈ છે. હવે અહીં મારે વારાફરતી દરેક વિદ્યાર્થીઓના હાજર દિવસ અને એના ગત વર્ષની ટકાવારી એટલે કે પરિણામ પત્રકમાં જે ટકાવારી છે તે એન્ટર કરવાની છે. અહીં સૌથી પહેલા હું એક વિદ્યાર્થીને પ્રમોટેડ બાય એક્ઝામિનેશન આ ઓપ્શન પર ક્લિક કરીશ. ત્યારબાદ અહીં આ વિદ્યાર્થીના ગત વર્ષની ટકાવારી એન્ટર કરીશ અને ટકાવારી એન્ટર કર્યા બાદ આ વિદ્યાર્થીના હાજર દિવસ એન્ટર કરીશ. અહીં હાજર દિવસ એન્ટર કર્યા બાદ સ્ટડિંગ ઇન ધ સેમ સ્કૂલ એટલે કે જો આ વિદ્યાર્થી આ જ શાળામાં અભ્યાસ કરતો હોય તો આપણે સ્ટડિંગ ઇન ધ સેમ સ્કૂલ પર ટિક કરીશું. અહીં આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપણને સેક્શનનો ઓપ્શન પૂછવામાં આવશે. તો અહીં આપણે વર્ગ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અપડેટ બટન પર ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો કે એક વિદ્યાર્થીની માહિતી અપડેટ થઈ ગઈ છે. આ રીતે આપણે આપણા તમામ વિદ્યાર્થીઓ જે વર્ગમાં અભ્યાસ કરતા હોય તેમની બેઝિક માહિતી એન્ટર કરવાની છે. તો આપણે એન્ટર કરી દઈએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓના સ્ટેટસમાં ડનનું ઓપ્શન આવી ગયું છે. હવે આપણે તમામ વિદ્યાર્થીઓના ડેટા અપડેટ કર્યા બાદ આ ડેટાને આપણે ફાઇનલાઇઝ કરીશું. તો ફાઇનલાઇઝ કરવા માટે આપણે નીચે ફાઇનલાઇઝ બટન પર ક્લિક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રમોટેડ બાય એક્ઝામિનેશનમાં 10 વિદ્યાર્થીઓ આવી ગયા છે અને સ્ટડિંગ ઇન ધ સેમ સ્કૂલમાં પણ 10 નંબર આવી ગયો છે. તો ત્યારબાદ આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરીશું. તો અહીં કન્ફર્મ બટન પર ક્લિક કરતા તમે જોઈ શકો છો કે પ્રોગ્રેશન એક્ટિવિટી ઓફ ઓલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 7 એન્ડ સેક્શન A હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ. તો અહીં આપણા આ વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં પ્રોગ્રેશન કરી ગયા છે, મતલબ કે આપણે આ વિદ્યાર્થીઓને એક ધોરણમાંથી બીજા ધોરણમાં અપડેટ કરી દીધા છે. હવે આપણે આ વિદ્યાર્થીઓની માહિતી જોવી હોય તો ડેશબોર્ડ પર આપણને દેખાશે, પણ એના માટે થોડો સમય લાગશે. તો આપણે થોડા કલાક માટે રાહ જોવી જ પડશે. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.